જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ તરબૂચના સોડિયાની તૂટી ફૂટી। એ પણ આપણે પહેલી વાર બનાવવાના છીએ। તો હાલ આપણે જઈએ તરબૂચ લેવા। આ મિત્રો મારી સાથે છે હું, મારા પપ્પો, પ્લીઝ અને દેવરાજ અને ટીંગુ। તો આપણે હે ને હું એક વસ્તુ કહેવા માંગુ આપણી ચેનલ વિશે। તો આપણે હે ને ઘણા દાડાથી હે ને આપણા ફોલોવર અને સબસ્ક્રાઇબર વધતા નહીં, એટલે તમે હે ને જલ્દી સે હે ને નીચે જઈને સબસ્ક્રાઇબ કરી લો અને ફોલોવર પણ કરી લો। ફોલોવર લઈ લે, ફોલો સબસ્ક્રાઇબ ફોલો શેર સબસ્ક્રાઇબ અને મિત્રો 1000 સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો આપણે પહેલા તરબૂચ લેતા આવીએ અને પછી તરબૂચ ખાઈને પછી આપણે તૂટી ફૂટી બનાવશે ને। જો આપણે આવી ગયા આવા બજાર। તરબૂચ હવે કેમ મળશે અત્યારે? મોલમાં મસ્ત મળશે। આપણે એટલે ખોદ પડવા આવી છે, બધું ખાવાનું જોવો બારે। ટીંગુ બધું ખાવાનું પીવો। તરબૂચ વાળો મકા હા, તો આટલે આપણે લેવાના તરબૂચ। હવે આપણે તરબૂચ લઈ લો, તરબૂચ લઈ લો। તરબૂચ ચૂર મોટું જદી તૂટી હું તૂટી ફૂટી ઘેર પહેલી વાર બનાવું। અરે હું તો પહેલી વાર નહીં બનાવી। હું તો મન ફાઇનલી આવડે પાઈ। હા જદી તે પેલા કરાંગા બનાવી છે ને, કરાંગા બીજી વાર ખાઉં જરી પપ્પાની જદી તે ઉકાળી કરાંગા કોઈ બનાવી। નાખવાની કોઈ મસાલો નાખવાનો હોય ને। તો આપણે આવા તરબૂચ લઈ લીધું હોય તો આપણે જઈએ ઘેર। જો આપણે હવે ઘેર પહોંચી જવા આવ્યા છીએ અને આપણે બેઠા હતા અને એક વિચાર આવ્યો કે લાવ બજાર જતા આવીએ। એટલે પછી આપણે વ્લોગનો પ્લાન કરી દીધો કે તરબૂચ લાવીને એને તૂટી ફૂટી બનાવીએ, તરબૂચે ખાવા થાય અને આપણે તૂટી ફૂટી પણ બની જાય। ગમ તો બધાએ જોયેલું જ છે, કારણ કે આપણે ઘણા બધા વ્લોગ એવા ગમના લીધેલા છે। તો હવે આપણે તરબૂચ લઈને આવી ગયા ઘેર। હવે આપણે ઘેર તૂટી ફૂટી બનાવવાનું ચાલુ કરીએ। ના હું કારીગર મને આવડે ને કારીગર કે મને દેરી કદી બનાવતો જ નહીં। થઈ દેરી અરે પણ મને હવે પહેલા આપણે પાણીથી ધોઈ નાખશું એને, હા, ધોઈને પછી આપણે ખાઈ લઈએ તરબૂચ। બહુ ભારું છે, ખુશ થઈ ગયો। બહુ ભારું છે રૂપિયાનું 5 કિલો। એક 5 કિલોનું। હા હા, તો ભાઈ બે ઉપાડી નહીં ગયા તો 10 કિલો ના હોય। આ કેટલો વજન હશે કે જયદીપ ના ઉપાડી ગયો। આપણે 5 જણા હતા એટલે આપણે 5 કિલો લાયા। તો આપણે હવે તરબૂચ ના ધોઈ લઈએ। પાણી આવી ગયું જોઈ લો ડોલમાં। દેવ ઉપાડીએ નીકળે અંદર જાવ નહીં। આપણે જોઈ દઈએ। તારા ઓલે નહીં રાખ્યો મિલ દે હા તો એ કટકો એ આ બાબા આ તોડીને અંદર એક ના। તો આપણે તરબૂચ ધોઈને લાવી દીધું, ડીશમાં મેલ દીધું। આપણે એક ડીશ થાળી ડીશ કહેવાય। તો હવે આપણે કાપીને ખાઈએ। તો આપણે હવે તરબૂચ કાપવાનું શરૂ થઈ ગયું। સીધી પર બકાતું તરબૂચ આપણે કાઢી નાખવાનું ખાવા માટે ને એમાં છાલ વધે, એમાંથી આ ઉપરની જે આ છાલ દેખાય લીલા કલરની એ કાઢી દેવાની। કપાતું તો જ નહીં। આ કાઢીને પછી આપણે એને કટિંગ કરવાનું દેખાય। ખાય છે। એટલે હું તરબૂચ કાપું એટલી ગળા હેરા છાલ કાઢી નાખી। તો આપણા ટીંગુ આવી ગયો। હ ટીંગુ કોઈ કેવું ચો
ચાલ જરા તો મિત્રો મેં હાથ ત્રણ સોરાઈ એક તો 1 મિનિટમાં સોરી અને એ પાવા ખતરનાક હજુ તો બાકી રાખ્યું જેજી આવી રીતે ચલવાનું જો ઉપર ખાલી હવે તો કાઠો કાઠો આબા માંડે અને આપણા તરબૂચ કપાઈ ગયું બે કટકા હે ખાલી હવે ખાલી ચારો છોડવાનું બાકી થોડી આપણે જો સાર સોલાઈ ગઈ છે અને આપણે એ જોવા મળ્યું કે તરબૂચ તૂટી ફૂટી બનાવી તો થોડું કાચું તરબૂચ લાવવું કારણ કે વધારે પાકું હતું એટલે સાલમાં જો આ અંદર આ લાલ લાલ દેખાય છે સાલમાં આ દેખાવના જે વ્હાઈટ વ્હાઈટ હોય ને તો તૂટી ફૂટી સારી બનાય જો આપણે તરબૂચ નીકળી ગયો ને એની સાલ પણ નીકળી ગઈ છે આપણે પહેલા હવે આપણે તરબૂચ ખાઈ લઈએ ઠીકો તો હવે આપણે તરબૂચ ખાઈ લઈએ અરે બની નહીં કુદરતી પાછી એમ કે મસ્ત પાછી તો મિત્રો અને મારે તો દો તંબાઈ ગયા ચમકો વહેલા હે ને પેલી કલર વાળી ગાધી હતી કેરેટ લે કાચી કેરી તો મિત્રો જે લારી વાળો હતો ને એને મસ્ત તરબૂચ આન્યું હું તો તરબૂચ ખાઈ રહું કોણ કોણ ખાઈ રહ્યું હે હાથ ઊંચો કરો આખો ઉભો થઈ ગયો હાથ ઊંચો નહીં કરવો આ મકોડા ચીચરાઈ મકોડાની તાકાત જોઈ ખાલી તો મિત્રો હાલ જયદીપ એમ કહેતો હતો કે મકોડાથી પીવા જયદીપ મકોડો કહીએ એટલે ખબર પડી કે મકોડાનું અંજામ શું હોય આપણે કટિંગ કરી દઈએ હવે ચક્કાથી તો મિત્રો હજુ કે મકોડા આયા કરી બીજું કોઈ ધંધો નહીં મકોડાનો નહીં પપ્પા એ તો અંધારું હોય ને બહાર હોય એટલે આવી જતી આપણે જે તરબૂચની સાલ છોડી હતી એની હવે કટિંગ કરી દઈએ ટૂટી ફૂટી માપનું નાનું ને મોટું ને એવી રીતે કટિંગ કરી દઈએ અને આ આપણે છૂટી ફૂટી કટિંગ કરી છે હા એ કટિંગ કરીને પછી આપણે એને આગળની પ્રોસેસ કરીએ કલર ને બધું તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને પણ બનાવી હોય તો આ એકદમ સરળ રીત છે બનાવવા માટેની અને જેને જેને બનાવી એ પણ કમેન્ટ કરજો કે અમે બનાવીએ અને જેને ગાતી હોય એ કમેન્ટ કરજો અને જયદીપ તું કરી મારા પપ્પાને ફાવતું નતું ને આ બહુ સારું હતું એટલે હું આવી ગયો હવે આપણે એટલે કટિંગ કરીએ એટલે થોડી તો થઈ ગઈ છે થોડા વધારે બાકી હાથ લાગે જોઈ લો બહાર નાખી દીધી હજુ આટલા વધે કાશી બધી તો આપણે આ ના તૂટી ફૂટી કપાઈ જઈએ જોઈ લો એટલે કટિંગ થઈ જઈએ તરબૂચના છોડીએ કટિંગ થઈ જાય હવે ના બાફી દેવાનું આપણે પછી કલર નાખવાનો આમાં આ પાણીમાં ના પછી મિક્સ કરી દેવાનું આયરા જો બે કલર ત્રણ સ્ટેપ આવો કલરમાં પડ્યો ત્રણ સ્ટેપ આવો જ ગુલાબી પહેલા પાણીમાં ઉકાળવાનું જો આપણે તરબૂચનો જે સાલ જે કટિંગ કરી હતી એ આપણે હવે બાફી નાખીએ પાણીમાં જો પાણી ગરમ કરવા મેળ દીધું આપણે તૂટી ફૂટીના આકારમાં કાપી દઈએ ને હો પછી આપણે પાણી ગરમ થઈ જાય એટલે અંદર તૂટી ફૂટી નાખી દેવાનું આ નાખી હાલ નાખી દેવાની ટીંગુને આવડતું નહીં અને 10-15 મિનિટ બાફવા દેવો અને પછી એને કાઢી દેવું જો આપણે બફાઈ જવા આવી છે હવે એને ઉતાર દેવો તો આપણે બફાઈ જઈએ તૂટી ફૂટી એટલે તરબૂચની બફાઈ જાય હવે એને આપણે ખોટ નાખીને ચાસણી તૈયાર કરશું અને અમે પહેલી વાર બનાવીએ અને મને થાય ચાણી બનાવવાની આપણે કલર હીટ ત્રણ કલર દે તૂટી ફૂટી બનાવવાની અને આટલે મકોડા કઈને ટીંગ બી અરે તો મિત્રો આપણે શાંતિથી બે ને એટલે મકોડા કોઈ ના કરી કી આ તો કઈને મકોડા ટીંગુ પીવાય છે ફૂંક મારે આ જુઓ મારું ઉપર ના ચડે આ જુઓ ઓ ભા કડ્યો બસ
તો આપણે વાત જોઈએ તૂટી ફૂટીની ચાની બનો. જો આપણે ખોટ આખી ઓગળી ના જેમ હોય તો એની ચાસણી તૈયાર કરશું પછી અમારે બાફેલી શર્ટ તૂટી ફૂટી આપણે નાખી દેવું. તો આપણે હે ને હાલ આપણે તૂટી ફૂટી ચાની રેડી થાય એ આપણે એની વાત જોઈ રહ્યા ચમકા તૂટી ફૂટી ખાવાની મજા આવે. દુકાનમાં અમે ખાધી જેટલી મજા આવી જાય. અને હાલ આપણે ખોડની ચાસણી કરવા મેળવી દીધી. ચાસણી થઈ જાય એટલે આપણે ચાખીએ કે ચી બનાવે. આપણે હે ને તૂટી ફૂટી લીલી પીળી એવી બનતી હોય લાલ. જો આપણે આ કલર કેસરી, પછી લાલ, પછી ગુલાબી ત્રણ કલર આપણો ત્રણ કલર નાખવાના છે તૂટી ફૂટી. આમ પછી ખાવાની એટલી મજા આવશે ને. પપ્પા આટલી ઉતારતી નાખવાની કેટલી વાર હવે થોડી વાર રાખશું એને. તો મિત્રો આપણે તૂટી ફૂટી બને હવે તૈયાર થઈ જવા આવી છે. હવે ચાસણી આપણે જે મિક્સ થઈ જાય એટલે એને ઉતારીને એનો કલર જે કલરની આપણે કર્યું હોય એ કલર નાખી દઈએ એટલે હવે તૂટી ફૂટી તૈયાર. જો દેખાય છે ને તૂટી ફૂટી જેવું. आगर नहीं आता है फिर देगा हमको आता नहीं है फिर देगा कि टूटी फूटी यस पापा આપણે ઘાટી દીધી તૂટી ફૂટી અને કલર આપણે ચાસણી નાખી દીધી અંદર. હવે આપણે કલર નાખવાનો હો. આરો લાલ, આ કેસરી ગુલાબી. હવે ના ઘરેથી લાયા હે આપણે લાલ કલર કરી નાખ્યો ને. હવે હા આપણે આરી ઉકાળી લેવાનું કાલ. તો આપણે હવે બે કલર મિક્સ થઈ ગયા. હવે લાસ્ટ કલર ની વારી ગુલાબી કલર હમારા જયદીપ કઈ નો જે આપણે તૂટી ફૂટી બનાવીને કલર નાખીને મૂકી હતી કલર કરવા માટે એ હવે જોઈ લઈએ આમાં કલર બેસી ગયો છે કે નહીં બેસી ગયો. જોઈ લો કલર એકદમ મસ્ત આવી ગયો છે. આવાનો આમાંથી બહાર કાઢીને સૂકવી દેવાની. સૂકવી દઈએ એટલે આપણે તૂટી ફૂટી ખાવા માટે તૈયાર થઈ જશે. જો આપણે બહાર કાઢી દીધી છે. નવાનો હુકવા મૂકી દીધી તડકામાં થોડી વાર. હવે આ તૂટી ફૂટી થઈ ગઈ છે. હવે તરબૂચ નહીં આપણું કોતરા જો બહાર કાઢી નાખી છે કલરમાંથી. હવે અમે તડકે હુકવા મૂકી દઈએ. તૂટી ફૂટી હે ને હુકન રેડી થઈ ગયા. જોઈ લો આપણે હે ને 3 કલાક હુકાવા મેલી હતી. 3 કલાક પહેલા 3 કલાક પહેલા હુકાવા મેલી હતી અને તૈયાર એ થઈ ગઈ. અને આપણે આને મસ્ત કલરે આવી ગયા. જો મસ્ત આ બે એક જ જેવા લાગે ને. આ ઘાટો થોડો કાટો લાલ છે. તો આપણે તો હવે આપણે હે ને ચાખીને જોઈએ કે ચેવી બની અને તમને કહીએ. તો હવે આપણે ચાખીને જોઈએ કે તૂટી ફૂટી ચીવી બની છે. કેસરી તો મિત્રો સ્વાદ અલગ જ આવે. મસ્ત બન્યું હો. મને અલગ સ્વાદ આવે. મને એ તો આપણે પહેલી વાર બનાવી હતી એટલે હવે જેવી થઈ હોય. થોડી ખાટી બની છે. ના ખાટી બની થોડી. ખાટી તો નહીં બની થોડી દેખાવા આપણે પહેલી વાર ઘેર બનાવીને એટલે આવી બની. આપણે કમ્પ્લીટ ફોર્મમાં જોઈને બનાવવાના તો કમ્પ્લીટ એવી બનાવ. તો મિત્રો ખાવામાં તો સારી નહીં લાગતી પણ દેખાવામાં તો સારી લાગે. ચમ ખાવામાં જેમ હારી નહીં હોય. પહેલા ખાટી લાગે મને આ કેસરી મસ્ત લાગે. કેસરી મને સારી લાગે. પહેલા ખાધી મેં કેસરી પછી સારી મને લાગે. તો અહીંયા અમે અમારા બ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા બ્લોગ
માતાજી.